પીધેલી હાલતમાં દેખાયેલો પીએસઆઈ થયો સસ્પેન્ડ. પોલીસ લખેલી ગાડીમાંથી મળી આવી હતી દારૂની બોટલ. સોશિયલ મીડિયામાં વિડીયો થયો તો વાયરલ. બોલો, આ રાંદેર પોલીસ સ્ટેશનમાં એક વિડીયો વાયરલ થયેલો અને રાંદેર પોલીસ સ્ટેશન હિદાયતનગર પોલીસ ચોકીના પીએસઆઈ પટેલ છે એમને સસ્પેન્ડ કરવામાં આવે છે. એની અંદર એવું છે કે તારીખ 28/3ના રોજ હિદાયતનગર પોલીસ ચોકીની બાજુમાં એક કાર પાર્કિંગ હતી અને એની બાજુમાં સ્કૂટર પાર્કિંગ હતું. એનામાં પાર્કિંગ બાબતમાં થોડી માથાકૂટ થયેલી અને એમને માથાકૂટ થયેલી ત્યારે પોલીસવાળા હાથે પબ્લિક હાથે માથાકૂટ થયેલી એટલે તાત્કાલિક ડિસ્ટાફને પોલીસવાળા ત્યાં ગયેલા અને બંને પક્ષને પોલીસ સ્ટેશન લઈ આવેલા અને પોલીસ સ્ટેશન લાવ્યા પછી બંને વચ્ચે સમાધાન થઈ ગયા. સમાધાન થયા બાદ આ આજુબાજુના જે લોકો ઊભા ભેગા હતા એમને પીએસઆઈ કંઈક આલ્કોહોલ પીધેલાનું જણાઈ આવેલ હોવાનું જણાવતા હોય, જેથી તેમનું તાત્કાલિક બ્લડ સેમ્પલ સિવિલ હોસ્પિટલમાં લેવડાવવામાં આવેલ છે અને એમના પાસે કોઈક ત્યાં એક ગાડી પણ પડી હતી કંઈક GJ2 પાસિંગની. એ ગાડીમાં બી કંઈક કાચની બોટલ એવું હતું એટલે એની બી તપાસ કરતાં એ ગાડી મળીને આવી, પણ પીએસઆઈના બ્લડ સેમ્પલ લીધા એમાં ડૉક્ટરે આલ્કોહોલ હોવાનું થોડુંક જણાવેલ, જેથી કરીને એ બાબતમાં રિપોર્ટ થઈ અને પોલીસ કમિશનર સાહેબે એમને સસ્પેન્ડ કરેલ છે. બ્યુરો રિપોર્ટ GTV ન્યૂઝ સુરત.